વર્ષાબેન તમારા છોકરીને કેટલા ટકા આયા? અચ્છા 70% જાય એમ ને. મારી હિમાનીને તો 84% આયા. હા એ તો અમારા ભણવામાં એટલી હોશિયાર છે ને કે વાત જ ના પૂછો. હવે હિમાની તો હે ને આખો દિવસ બસ ભણવું લખવું ને વાંચવું, ભણવું લખવું ને વાંચવું, બસ એના જોડે હે ને બીજી કઈ વાત જ ના હોય ને. અને રાતે મોડા સુધી એટલી વાંચતી હોય ને બચારી એકલી એકલી. અને પછી એને સવારે એ વહેલા ઉઠી જવી હોય. મને તો ખબર હે ને કે આરી આટલી બધી વહેલા ઉઠી હશે બોલો. અને મને તો અમુક વાર હે ને એવું થાય કે આરે હે ને નક્કી ડોક્ટર જ બનશે. અલી ડોક્ટર ના બની શકે. ના શું બને ડોક્ટર? એટલી બધી મહેનત કરે તમને ખબર હે ને. અને મારું સપનું એવું છે કે એને ડોક્ટર બનાવવાની છે. અને જો હે ને તમે વચ્ચે રોડા નાખ્યા ને તો આપણે બેન મેર નહીં આવે. જાઓ તે એમાં બેન શું વાત કરું તમને. મારી ઈમાની તો અમારા પરિવારનું નાખે નાખ. હા હવે તો ભગવાનને એક જ પ્રાર્થના છે કે ભણી ગણી મારી ઈમાની ડોક્ટર બની જાય બસ. અલી તને કેટલી વખત સમજાય કે ડોક્ટર ના બની શકે યાર. પાછો નનોડિયો ચાલુ કરે ને કાયમ નનોડિયો ચાલુ કરતા હોય. આખા ગામને પોતાનું છોકરું ડોક્ટર બને ને એમાં રસ હોય અને તમે એક નેહાક્યા કાયમ આવું નેગેટિવ જ વિચારતા હોય. કોઈ દિવસ સારું વિચારતા નહીં. ઈ તમારી છોકરી નહીં, ઈ બીજાની છે કોકની. પોતાની છોડીનું સારું વિચારતા નહીં તમે. અને તમે સારું વિચારીને આપો તો કઈ પણ ખરાબ તો ના વિચારો એના વિશે. એ ભગવાન કોક રસ્તો બતાવ્યા બાયડીને સમજાવવાનો યાર. હવે હું કંટાળવાની વાત છે યાર. હું તમને છેલ્લી વખત નું કહી દઉં કે ડોક્ટર નહીં બની શકે ને એવું તો તમે બોલતા જ નહીં. તમને ખબર નહીં કે નાનેથી મોટી થઈ ને ત્યાં સુધી મેં એની વાહે જેટલી મહેનત કરી છે. બાપા તું ઈ રાતે મોડા સુધી વાંચતી હોય ને તો હું રાતે ઊંઘમાંથી ઉઠીને એને ચા ને નાસ્તો ને એવું બધું કરાવતી હતી. આઈ જા મોટા ડોક્ટર નહીં બની શકે. હવે આને જઈ પાસામાં ભાવ સમજાવવા પણ હારી. બસ આ અપણ શબ્દ જેટલી વાર તમે મને બોલો ને એટલી વાર મારા કાળજે ઘા વાગે હે ઘા. પણ તમે એને એક વાત યાદ રાખજો કે હું મારી છોકરીને એક દિવસ ડોક્ટર બનાવીને જ રહીશ. અને તમારી સામે જ ગાડી ઉપર હું એને ડોક્ટર નું સિમ્બોલ લગાવી અને હું તમારી સામે જ વટ મારીશ. અને હું અને મારી હું બે ફરવા જશું તમે જોજો. બાપા ના બની એકે ચમ સમજાતું નથી તને. બનાવવાની છે મારે. શું ઉદાસ બેઠી મમ્મી? આ તો બાપા જો ને શું થયું? શું કીધું એમને? શું થાય કાંઈ તારા વિશે નેગેટિવ જ વાતો કરતા હોય. હું ઈચ્છું કે હે ને તારા હારા ટકા ને તો તું ડોક્ટર બને અને આપણા પરિવારનું નામ રોશન કરે. પણ ઈ રે ને ઈ એવું કે ઈ ડોક્ટર નહીં બને એવું કે. હા તો પણ મારા પપ્પા સાચું તો કે હું ડોક્ટર ના જ બની શકું ને. ચમ તું ડોક્ટર નહીં બને? તું એ તાર બાપાને જેમ નેગેટિવ બોલવા માંડી હું. એવું નહીં. ડોક્ટર બનવા માટે સાયન્સ લેવું પડે અને મેં તો કોમર્સ કર્યું હે. સાયન્સ લેવું જરૂરી છે ડોક્ટર બનવા માટે? હાસ તો હું તો આખા ગામમાં કહેતી ફરી કે મારી માની ડોક્ટર બનશે. હવે તો મારી આબરૂનો ફાલુદો થઈ જશે. આ તો હું તને શું સમજાય કરતો તો જાણે તો ફોન લઈને બેહતાણો હું તને ઈ જ કહેતો તો કે ડોક્ટર ના બની કે અભણ પણ સમજે કોણ? મને શી ખબર પડે આવું હોય? સમજાતો તો હા પરથી ચમ નથી તું આવું શું કરું? ડોક્ટર બનાવી બને લે.